શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું ચૈત્ર સુદ અષ્ટમીની તિથિ અને ચૈત્ર સુદ નવમીની તિથિએ કન્યા પૂજન થાય છે. આ કન્યા પૂજનનું શું મહત્વ છે તથા નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન શા માટે કરવામાં આવે છે તે પણ આપણે જાણીશું. યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે નમો નમઃ. બોલો માં નવદુર્ગાની જય. આપણા હિન્દુ ધર્મમાં સ્ત્રીને સ્ત્રી રૂપને માતૃતુલ્ય માનવામાં આવી છે. માં જગતજનનીનું સ્વરૂપ પણ સ્ત્રી રૂપ જ છે અને પરમપિતા પરમાત્મા પુરુષ રૂપ કહેવાયા છે. માતાનું રૂપ ધારણ કરનાર મહાશક્તિ માં અંબા ભવાની કહેવાણા છે. નવરાત્રિ દરમિયાન નવદુર્ગાનું પૂજન કરીએ ત્યારે સ્ત્રી શક્તિનું જ પૂજન કરીએ છીએ એ બરાબર જ કહેવાય છે. નવરાત્રિ દરમિયાન ખાસ કરીને આપણે અષ્ટમી અને નવમીની તિથિ આવે છે ત્યારે કન્યા પૂજન અવશ્ય કરીએ છીએ. કન્યાને પૂજન કરીને પ્રસાદ લેવડાવીએ છીએ. આ કન્યા પૂજન શા માટે થાય છે તથા કયા દિવસે કન્યા પૂજન કરાય, અષ્ટમી કે નવમી? રાત્રિ દરમિયાન કન્યા પૂજનનું મહત્વ અધિક છે. કહેવાય છે કે જે આપણે નવરાત્રિનું વ્રત કરીએ છીએ, પૂજન કરીએ છીએ, જ્યારે આપણે અષ્ટમી અને નવમીની તિથિએ કન્યા પૂજન કરીએ ત્યારે સંપૂર્ણ નવરાત્રિનું વ્રત પૂર્ણ થયું કહેવાય છે. એટલું મહત્વ કન્યા પૂજનનું છે. શાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન કરવાથી મા દુર્ગા જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને આ કન્યા ખાસ કરીને 10 વર્ષથી નાની હોવી જોઈએ, જેમાં દેવીનું રૂપ માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં નાની કન્યાઓને નિમંત્રણ આપીને આપણા ઘરે બોલાવવામાં આવે છે. ત્યારબાદ તેના પગનો અંગૂઠો ધોઈને વિધિવત ભોજન કરાવાય છે. પ્રસાદ લેવડાવીને દક્ષિણા આપીને ત્યારબાદ તે માતા તુલ્ય કન્યાઓને વડાવવામાં આવે છે. આ જ પરંપરા છે. નવમીની તિથિ એટલે રામનવમી પણ હોય છે. મા દુર્ગાની પૂજાની સાથે ભગવાન શ્રી રામજીનો જન્મદિવસ પણ મનાવવામાં આવશે. આ ચૈત્ર માસની સુદ પક્ષની તિથિ, અષ્ટમીની તિથિ અને નવમીની તિથિ બંને શુભ છે. વ્રતમાં આપણે જે પૂજન વિધિ તપ કર્યું છે તેનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. માતા દુર્ગા પ્રસન્ન થાય છે. આ ચૈત્ર માસમાં નવરાત્રિની અષ્ટમીની તિથિ એટલે માં મહાગૌરીની પૂજા આરાધના થશે અને નવમીની તિથિએ માં સિદ્ધિદાત્રીની પૂજા થશે. સર્વસિદ્ધિ આપનારી માં સિદ્ધિદાત્રીની પૂજા થશે. આમ બંનેમાંથી કોઈ પણ દિવસ નાની બાળાઓ જે સાક્ષાત માતાનો અવતાર મનાય છે તેવી 10 વર્ષની બાળાઓને પૂજન માટે આપણા ઘરમાં આમંત્રણ અપાય છે. આમ કરવાથી માં મહાગૌરીની કૃપાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, ભક્તિમાં સિદ્ધિ પ્રાપ્તિ થાય છે અને જીવનમાં દરેક કામના, મનોકામના તથા સુખ સંપત્તિ, આરોગ્યની પ્રાપ્તિ થાય છે. હવે આપણે સૌપ્રથમ જાણી લઈએ દુર્ગા અષ્ટમીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર દુર્ગા અષ્ટમીની તિથિ પ્રારંભ થાય છે તારીખ 25 માર્ચ 2026 બપોરે 1:50. આ તિથિ સમાપ્ત થાય છે તારીખ 26 માર્ચ 2026 સવારે 11:48. ઉદયા તિથિ અનુસાર તારીખ 26 માર્ચ 2026 ગુરુવારે દુર્ગા અષ્ટમીનું વ્રત કરવામાં આવશે. આ દુર્ગા અષ્ટમીની તિથિએ એટલે કે તારીખ 26 માર્ચે સ્માર્ત રામનવમીની પણ ઉજવણી કરવામાં આવશે.
અને વૈષ્ણવ રામનવમીની ઉજવણી તારીખ 27 માર્ચ 2026ના દિવસે કરવામાં આવશે. મહાઅષ્ટમી કે મહાનવમીની તિથિએ જે ભક્તો કન્યા પૂજન કરવા માંગે છે તેને કન્યાઓને આગળના દિવસે જ આમંત્રણ આપવું જોઈએ અને આપણા ઘરે આવવા કહેવું જોઈએ. અષ્ટમી તથા નવમીના દિવસે જ્યારે કન્યા પૂજન કરાવવામાં આવે છે ત્યારે કન્યાઓ આપણા ઘરે આવી જાય છે. ત્યારબાદ વિધિ વિધાનથી કન્યાઓને આપણા ઘરમાં આદર સત્કાર કરીને બોલાવવા જોઈએ. ત્યારબાદ તેમના જમણા પગનો અંગૂઠો પંચામૃતથી ધોઈને સ્વચ્છ જળમાં ગંગાજળના 2 ટીપા નાખીને અથવા ગૌમૂત્ર નાખીને કન્યાઓના અંગૂઠાને ધોવા જોઈએ. ત્યારબાદ તેમનું ચરણામૃત પણ લેવું જોઈએ તથા કન્યાઓના મસ્તક ઉપર રોલી, કુમકુમ તથા અક્ષત લગાવીને ટીકો લગાવવો જોઈએ. ચાંદલો કરવો અને જમણા પગના અંગૂઠા ઉપર પણ ચાંદલો કરવો જોઈએ. જમણા હાથમાં મોલી બાંધવી જોઈએ અને એક નાની ચૂંદડી ઓઢાડવી જોઈએ. ત્યારબાદ આપણા ઘરમાં વ્યવસ્થિત રીતે નીચે આસન પાથરીને કન્યાઓને બેસાડવા જોઈએ. ઘીનો દીપક કરીને ધૂપબત્તી કરીને આ કન્યાની આરતી ઉતારવી જોઈએ. ત્યારબાદ શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું. ભોજનમાં ખાસ કરીને માતાજીને ભોગ લગાવીએ છીએ એ જ રીતનું ભોજન હોવું જોઈએ. તેમાં લસણ ડુંગળીનો ઉપયોગ કરવો નહીં. હલવો, પૂરી, ચણાનું શાક, કેમ કે ચણાનું શાક માતાજીને પ્રિય છે માટે દેશી ચણાનું શાક અને દહીં, છાશ અથવા ખીર, દૂધપાક, બાસુંદી બનાવવી જોઈએ. કુંવારિકાને ભોજન કરાવવું. ત્યારબાદ કુંવારિકાને પોતાની શક્તિ અનુસાર દક્ષિણા અવશ્ય આપવી જોઈએ. ત્યારબાદ આ કુંવારિકાને દેવીના સ્વરૂપમાં માનીને તેમના ચરણોમાં પગને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ. ત્યારબાદ માનો જયકારો લગાવવો જોઈએ. બોલો માં અંબા ભવાનીની જય, બોલો માં નવદુર્ગાની જય. સત્કારની સાથે આ કન્યાઓને વિદાય કરવી જોઈએ. પરંતુ આ બધા કાર્યો પહેલા ઘરમાં માતાજીના મંદિરમાં ભોગ સમર્પિત અવશ્ય કરવો જોઈએ. જે આપણે આ કન્યાઓને ભોજન સમર્પિત કરવાના છીએ. ત્યારબાદ પ્રસાદરૂપ આ કન્યાઓને ભોજન લેવડાવીને સર્વ વિધિ પતી ગયા બાદ પછી ઘરના સદસ્યોએ ભોજન કરવું જોઈએ. કહેવાય છે કે અષ્ટમીની તિથિએ માં ભગવતી પ્રસન્ન થયા હતા એટલા માટે મંદિરોમાં ખાસ કરીને હોમ હવન થાય છે. માના નામનું શ્રીફળ હોમાય છે. ઘરમાંથી એક શ્રીફળ લઈને, એક ચૂંદડી લઈને, માતાજીનું નામ લઈને કોઈ પણ આપણા આસપાસના મંદિરમાં હવન થતો હોય ત્યાં જઈને શ્રીફળ હોમવામાં આવે તો એક શ્રીફળ આપણા ઘરનું પણ રાખવું જોઈએ, હોમવું જોઈએ. આમ કરવાથી પણ માતાની કૃપા પ્રાપ્ત થાય છે. દુર્ગા અષ્ટમીના દિવસે વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવાથી, વ્રત રાખવાથી, કન્યા પૂજન કરવાથી માની કૃપાથી સર્વ સુખ શાંતિ, આરોગ્ય અને સૌભાગ્ય જળવાઈ રહે છે. આ દુર્ગા અષ્ટમીના દિવસે દુર્ગા પાઠ, દુર્ગા પુરાણ, રામાયણ, ગીતા, સપ્તશી આદિનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ. નવમીના દિવસે પણ દુર્ગા સપ્તશીનો પાઠ કરીને હોમ હવન થઈ શકે છે. ઘરે પણ આપણે નાનો એવો હવન કરી શકીએ છીએ. હવનની સામગ્રી બજારમાં તૈયાર મળે છે તે લઈને કરી શકાય છે. ત્યારબાદ આપણા ઘરમાં જ્યાં માનું સ્થાનક કરેલું છે અથવા ઘરના મંદિરમાં માની સામે બેસીને માનું નામ જપતા જપતા દુર્ગા સપ્તશીમાં પણ 108 નામ આપેલા છે તે કરવા અથવા સમય હોય તો 1008 નામ જપ પણ કરી શકાય છે. માં દુર્ગાનું નામ બોલતા બોલતા ઓમ દુર્ગાય સ્વાહા, ઓમ દુર્ગાય સ્વાહા જ્યારે આપણે હવન કરીએ ત્યારે બોલાય છે. આ અષ્ટમી કે નવમીની તિથિએ આવી રીતે માનો હોમ હવન કરીને
કન્યા પૂજન થાય છે. આમ કરવાથી ઘરમાં ઘણો લાભ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. નકારાત્મક પ્રભાવ દૂર થાય છે અને માની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત પણ જો સંભવ હોય તો બ્રાહ્મણ દેવતાને પણ સજોડે એટલે કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંનેને સજોડે પણ આપણા ઘરે આમંત્રણ આપી શકીએ છીએ. તેને પણ દક્ષિણા આપી શકીએ છીએ અને તેમનું પૂજન કરીને સંતુષ્ટ કરવા જોઈએ. અથવા આમ પણ ન થાય તો મંદિરે જઈને સીધું સામગ્રી પણ આપી શકાય છે. અને જો ઘરે હવન કરીએ તો ત્યારે પણ બ્રાહ્મણ દેવને આમંત્રિત કરી શકાય છે. આપણા ઘરમાં જે પુરાણોથી રીત રિવાજ ચાલ્યા આવ્યા છે, જેમ કે ઘણા અષ્ટમીના દિવસે માને નૈવેદ્ય અર્પણ કરે છે, ઘણા નવમીના દિવસે માને નૈવેદ્ય અર્પણ કરે છે. જે જેની ઘરની રૂઢિ હોય તે પ્રમાણે માનું પૂજન અર્ચન કરી શકાય છે. નવરાત્રી દરમિયાન અષ્ટમી કે નવમીની તિથિએ કેટલી કન્યાઓનું પૂજન કરવું એ પણ એક પ્રશ્ન હોય છે. 10 વર્ષની અંદરની કન્યા હોય તો તે આપણને ખ્યાલ આવ્યો જે શક્તિ સ્વરૂપા કહેવાય છે. કન્યાઓ 2 વર્ષથી લઈને 10 વર્ષની અંદર એટલે કે 9 વર્ષની આસપાસ હોવી જોઈએ. આમાં 2 વર્ષની જે કન્યા છે તેને કુમારી કહેવાય છે. 3 વર્ષની કન્યાને ત્રિમૂર્તિ કહેવાય છે. 4 વર્ષની કન્યાને કલ્યાણી કહેવાય છે. 5 વર્ષની કન્યાને રોહિણી કહેવાય છે. 6 વર્ષની કન્યાને કાલિકા કહેવાય છે. 7 વર્ષની કન્યાને ચંડિકા અને 8 વર્ષની કન્યાને સાંભવી કહેવાય છે. 9 વર્ષની કન્યાને સ્વયં દુર્ગા સ્વરૂપા માનવામાં આવે છે. 10 વર્ષની કન્યાને સુભદ્રા માનવી જોઈએ. આમ માનું સ્વરૂપ જ માનીને કન્યાઓને નમસ્કાર કરવા જોઈએ. હજુ જો અષ્ટમી અને નવમીની તિથિએ જો એક કન્યા પૂજન થાય તો પણ સારું, અથવા 3 કન્યા, 5 કન્યા, 7 કન્યા અને 9 કન્યા આવી રીતે એકી સંખ્યામાં કન્યાઓનું પૂજન કરીને ભોજન લેવડાવવું જોઈએ. દક્ષિણા આપવી જોઈએ. 9 કન્યાનું સ્વરૂપ પણ અલગ અલગ માનવામાં આવ્યું છે. તેનું અલગ અલગ મહત્વ છે. તે વિશે પણ જાણી લઈએ. હિન્દુ ધર્મમાં 2 વર્ષની કન્યાને કે જેને કુમારી કહેવાય છે, આવી કન્યાનું પૂજન કરવાથી દુઃખ અને દરિદ્રતા સમાપ્ત થાય છે. 3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ માનવામાં આવે છે. આવી કન્યાનું પૂજન નવરાત્રી દરમિયાન કરવામાં આવે તો ઘરમાં ધન ધાન્યની કમી રહેતી નથી. સંપૂર્ણ પરિવારનું કલ્યાણ થાય છે. 4 વર્ષની કન્યા કલ્યાણી કહેવાય છે. આવી કન્યાનું પૂજન કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. 5 વર્ષની કન્યાનું કે જેને રોહિણી કહેવાય છે તેનું પૂજન કરવાથી રોગોમાંથી મુક્તિ મળે છે. 6 વર્ષની કન્યા કે જેને કાલિકા કહેવાય છે તેનું પૂજન કરવાથી વિદ્યા વિજય રાજયોગની પ્રાપ્તિ થાય છે. 7 વર્ષની કન્યાનું પૂજન કરવાથી જેને ચંડિકા કહેવાય છે, જેની પૂજાથી ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 8 વર્ષની કન્યા કે જેને સાંભવી કહેવાય છે તેનું પૂજન કરવાથી વાદ વિવાદમાંથી વિજય પ્રાપ્ત થાય છે. 9 વર્ષની કન્યા કે જેને નવદુર્ગા કહેવાય છે, આવી કન્યાનું પૂજન કરવાથી કઠિન કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. દુષ્ટ દમન કરનારા એવા શત્રુઓનો નાશ થાય છે. અને આવી કન્યાનું પૂજન કરવાનો ઉદ્દેશ્ય એ છે કે આસુરી તત્વો ઉપર આપણે વિજય પ્રાપ્ત કરીએ, જે નકારાત્મક પ્રભાવ દૂર થાય અને શક્તિ પ્રાપ્ત થાય. 10 વર્ષની કન્યાને કે જેને સુભદ્રા કહેવાય છે, આવી કન્યાનું પૂજન કરવાથી આલોક તથા પરલોક બંને લોકમાં સુખ પ્રાપ્ત થાય છે તથા જીવન અને મૃત્યુ બંને સફળ થાય છે. આમ અષ્ટમી અને નવમીના દિવસે 2 વર્ષથી લઈને 9 વર્ષની કન્યાનું જે પૂજન કરવામાં આવે છે તેનું આ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા આરાધના કરીને
ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે, મનોકામના પૂર્ણ કરી શકે છે. તે આ અષ્ટમી અને નવમીની તિથિ શુભ તિથિ છે. આ દિવસે માય ભક્તો કુળદેવીના દર્શન કરવા પણ જાય છે અને ભગવતીની પૂજા આરાધના કરીને આખું વર્ષ ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે એવી માને પ્રાર્થના પણ કરે છે. આ નવરાત્રિમાં જે ભક્તોએ ઘટ સ્થાપના કે કુંભ સ્થાપના કરેલું છે તેણે નવમીની તિથિએ રાત્રિએ પૂજા આરાધના કરીએ, જ્યારે સૂર્યાસ્ત થાય ત્યારે ધૂપ દીપ આરતી કરીએ ત્યાં સુધી એ બધું રાખવાનું છે. અને આખી રાત એટલે કે નવમીની આખી રાત્રિ અને દસમીની સવાર સુધી દીવો ચાલુ રાખે તથા જે કુંભ સ્થાપન કરેલું છે તે બીજા દિવસે શુભ ચોઘડિયામાં ઉત્થાપન કરી નાખે. શ્રીફળ અને પાનના પત્તા કોઈ પણ મંદિરે રાખી શકાય છે અથવા પીપળા નીચે રાખી દેવું અને કુંભમાં જે જળ છે તે આખા ઘરમાં છાંટી દેવું. જે જળ વધે તે આપણા ઘરમાં માટીના કુંડા હોય છે તેમાં પધરાવી દેવું. આવી રીતે કુંભ સ્થાપન જે કરેલું છે તેનું ઉત્થાપન કરવું અને દીવો જાતે જ મંગલ થાય ત્યાં સુધી રહેવા દેવું. અને ઘટ સ્થાપનામાં જે આપણે સપ્તધાન રાખેલું છે, ચોખા ઘઉં વગેરે, તે પક્ષીને ચણમાં નાખી દેવા અને માને પ્રાર્થના કરવી કે હે માં, અમારી સેવાનો સ્વીકાર કરજો અને પાછા જલ્દી જલ્દી પધારજો. આવી રીતે નવરાત્રિનું પૂજન અર્ચન પૂર્ણ થાય છે. માં નવદુર્ગા નવ સ્વરૂપનું મનમાં હૃદયમાં ધ્યાન કરવું. પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, પાંચમા સ્કંદમાતા, છઠ્ઠા કાત્યાયની, સાતમા કાલરાત્રિ, આઠમા મહાગૌરી, નવમા સિદ્ધિદાત્રી. માં નવદુર્ગાને હૃદયથી પ્રણામ કરવા અને માના આશીષ પ્રાપ્ત કરવા. આવી રીતે આ ચૈત્ર નવરાત્રિ પરિપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. સંપૂર્ણ વિશ્વ જેના શરણે છે તે દેવીને આજે શરણે જઈએ. આ મંગલ દિવસે સહુ મળીને આ દેવીનું સ્મરણ કરીએ. બોલો માં નવદુર્ગાની જય. આપ સર્વને ચૈત્ર નવરાત્રિની હાર્દિક શુભકામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.